અલ્યા વાની વાડી હું છું લે ભાઈ આ વાની હું છું આ જેમ સારું નહીં થતો. અલ્યા પણ ભાઈ તમે એ હું લેવા આડો છો એટલે કરંટ હશે તમને. અલ્યા પણ આ સારું કરતો હતો. પણ તમે મને કહો એવું પણ છે તાણે તમે કરંટ હશે તમે બે તમારે જે કરવું હોય ને એ મને કહો હું કરી આવ્યો તમારે. તમે શાંતિથી આરામ કરો. સારું નહીં થતો. સારું નહીં થતો. હું જોઉં તમે હું આરામ કરો. પણ જોઈને કરજે પાછો જુઓ. આ છો તમારું શું અડવાનું નહીં. હા હું નહીં નથી કહેવાનું જે કરવું હોય. હા તો? ખરેખર ભાઈ હોય તો આવો. રોમ લક્ષ્મણ જેવી જોડી છે મારી અને મારો ભગવાનને એમ કહું છું હંમેશા આવીને આવી જોડી રાખજો મારા બે ભાઈની. કોઈ જોવો છે હવે કોઈ જોતું નહીં પણ હું કહું છું હા કહો. પેલા ખેતરમાં જે બાજરી વાય છે એમાં જોતા આવો અને પેલામાં જે વાબાની છે એ જોતા હોય કેમ કે પછી આપણે ખેંચીમાં લેટ ના પડે. હા એ તો હું જોતા આવું તમે આરામ કરો. હા હું પછી ઓટો મારું જ પાછો. હા રાગે આવજો અને ગરમી વધારે પડે છે ના એ બધું રવા દેજો હું જઉં છું. હા સારું હેડો એ તો અવરાય તો હું આવું ને કે પછી તમે જોઈને ઓટો મારી ના આવવાની ચમચમ છે ખેતરમાં બાજરી પીવા આવી છે કે નહીં આવી. હા એ તો હું જોતા આવું. સારું ઓકે. પાણી પીવું છે ના પાણી નહીં પીવું. તો આરામ કરો અને પંખો જો અડધાની બંધ થઈ જાય હું અહીં ચાલુ કરી આવ્યો. સારું હો એ હા. ગોદડું નાખવું છે. ના નહીં નાખું બીમાર નહીં લ્યા. ઓશંગું નથી નાખવું. હા તો આરામ કરો. ચિંતા ન જ કરતું આટલી બધી. કરવી પડે હવે તમારી ઉંમર થઈ ગઈ એટલે અમારે તો હવે બધું જોવું પડે. ના વાત હાચી. હો ખરેખર કેટલી ચિંતા કરે છે જણો ભાઈ મારી. ચિંતા તો ખરેખર મને હળીબાજીને કટકો નહીં કરવા દેતો. ભાઈ હોય તો આવો જ જોવે જિંદગીમાં. કોઈને રાગ નહીં એવો બે ભાઈઓનો અમારે રાગ છે. સારું છે. મોડું થઈ ગયું છે. ઓટો મારો મહિનાથી તાપે જેવો પડાશે. પશો કરી નાખ્યા. આટલા દર્શન કરતા જાય. બાજરી હાઈ થાવી જોવે. એ બાપા અમારા બે ભાઈઓનો રાગ છે એવો ને એવો રાખજે. અને કદી વચમાં બે જણાના વચ્ચે કદી વાટ ના લાગે અને કોઈ આજુ ના પહેરી જાય એનું ધ્યાન રાખજે બાપા. બસ બીજું કોઈ કહેતા નહીં. માથે હાથ રાખજે બાપા. અલ્યા તારી દોઢ થેલી બાજરી પૂછી છે ને આ મણશું છે આટલું બધું ઊંચું છે. તારી આ તો નરું મણશું છે. બાજરી દેખાતી નહીં છે તો ઉગશે હું કોઈ ભાળશે નહીં એવું લાગે છે. હા આમાં તો કોઈ ઢેખાડા શું નહીં. દાદર મારશે બાજરી. અને આ હું નરું પેલું મણસું ઊંચું છે. હાલો બોલો. હા કેટલા હું મજાક કરી યાર. ના એટલે મને મજાક લાગે છે. કેટલા જોતા હતા એવું છે. હા તો એમ કરો ઘેર જતા મોટા ભાઈ બેઠા છે મારું નામ લેજો હાલ જઈ જો. ના યાર ઘેર જ છે તમે જો નહીં હાલ જઈ. હા બીજું કોઈ આડાવાળું ના બોલતા નાખ નહીં હાલી પાછા. હા રોડો આજો. પૈસા બીજું પૈસા જેવું કોઈ કોમ જ નહીં. હા આ બાજરી બરોબર છે પણ જો તમારામાં કોઈ લેવાની હોય તો નેસેથી વાટી ઢોરમ જાય પાછી તમને. હા હોય આ ચોખ્ખું કહું છું. એટલે આવા પાવાઈ જીજે પાડ્યું નહીં એટલે ફટોફટ ઊંચાઈ દોડો. અને કહણો તો આવડા નહીં મોટા કહણો તો બાજરી છે ને એ જાણી નહીં મોટા દોણા. અને અમે તો કોઈ ઢેખાડાઈશું નહીં. શું જોવા છે ખાતર જોવા છે. ચાલો 2 કટર લઈને નાખી દઉં પણ તો ભમાઈ રહ્યો ને તો તમને વાટીને ઢોરામાં તમારામાં કોઈ નહીં. તમે એમને પડે છો તમને તો કોઈ નાખવાનું નહીં મારે. કોઈ ઊંચું છે નહીં. 2 કટર નાખું છું ફટોફટ આવી દોડો. વાવેતરમાં કોઈ લેવાનું છે નહીં. એ કોણ છે જવા દેજો વાળું. અલ્યા તારી આ સુખી ઘરનો માણસ શું કોમ કરે છે. નથી વિવાહ કે નહીં કોઈ કોટ પહેરીને કોમ કરે છે. જીતુબા જીતુબા ઓ આવો ગટુ કાકા.
ચમ તમે કોટ પહેરીને આ કામ કરો છો આવું? આ થોડું કોમ હતું મારે, મીટિંગમાં જવાનું છે બહાર, એટલે તો કોટ પહેરીને? મોટા મોટા માણસો હોય ને હા. એ કોટ પહેરીને જવું પડે એટલે થોડું લાગે કે આ માણસ છે. એવું છે? હા, ને ઘેર તો કાળા કુકવાસી. જો કુકવાસ છે ઘેર લોટ પૈસા આપણે તો તો હું ઓળખું છું, હું આ ગામનો છું, હું બહારનો નહીં. એટલે તમે ઓળખતા નહીં મારા કાન. હા, તમે જ મોટા માણસો એટલે તમારે તો મીટિંગ મોટી મોટી જો હો. આ મોટી મીટિંગ અને આવું પહેરીને કોમ મત કરો. કેમ સારું ના લાગે હજુ? કોઈ હાર બાપુ નહીં. એટલે ઊભા તો રહો. તમે આ નાહી ચમ જો તરત? અરે પણ તમારે તો મોટા મીટિંગમાં મોટી મોટી મીટિંગમાં જવાનું છે એટલે અમે તો ઉભા રહે. એટલે મીટિંગમાં જવાનું થોડી વાર છે. હા. ચા બા પીવો? ને મારે કોઈ પીવું નહીં. હવે હું ઘેર જાઉં છું, મારા ભાઈ એકલા છે ઘેર. તમારે અને તારા ભાઈ બેની વાતો ના થાય ભાઈ. અમારે એક જ જીવ છે. એક ખાડીમાં થાય ખાવાનું પીવાનું બધું ભેગું. આખા ગામમાં સારામાં સારું ઘર હોય ને તો તમારું. મારા મોટા ભાઈ એવા છે એટલે. ન કે બીજા ગામમાં ગમે તે માણસ જોઈએ ને ત્યાં લડાતા જ હોય છે. નહીં હું તમે? જાણો છું પણ હીરા પૂછ્યા રે પણ મને ખબર આવે એટલે હું એને એવું નહીં રાખતો. બરોબર છે, તમારે આવું ને આવું જ રહેવાનું. અમારે એક જ જીવ છે બેને. હમ તો તમે કોમ કરો પછી મીટિંગમાં જો અને હું જાઉં. મારે હવે ભાઈ એકલા છે ઘેર એટલે ખાવા પીવાનું આલવું પડશે એને મારે. રહેવું નહીં ના હવે જવું. બેસતા નહીં હમણાં થી તો કોઈ પહેલાં તો થોડું થોડું કરીને બેસતા વાતો કરતા નહીં તો સહેજ આવે મારા મોટા ભાઈની જરૂર છે. ઘડીક બે મારા મોટા ભાઈને ફોન આવ્યો. બસ મોટા ભાઈ રાખશે સારું છે પણ થોડું અમારે ભેગું બેસવાનું રાખીને તો સારું લાગે અમને. કે હાલ તો મોટા ભાઈનું તો હેડાડી સીધા બધા. થોડું ઊંડું બેહાડજો, ઊંડો ઊંડો. આવું હેડે ને તો બસ મજા આવે. આ તો ઉપર ઉપર હેડે છે એટલે અમારે તો હેડે ને માથે પડે. હવે બે હેડે થઈ ગઈ છે એ બાજરી પૂંખવાનું ચાલુ કરી દેવું છે. અને ફટોફટ વાય અને ફટોફટ છે ને હવની મોર બાજરી લેવાની છે આપણે તો. જ્યાં વખત ધોળી આવી ને આ વખત લાલ આવી અલ્યા તાણી બાજરી કે એવું ઉગજો ને તો હવે પહેલા આપણે બાજરી લેવાની છે. હવે પહેલા આઈ ગયા? આ આયા ચમ ચમ છે ઇધર મૂકો. ખેતરમાં. હા? ખેતરમાં તો એક તો પેલું કહેવાય મણસું ઉજ્યું છે મોય. તે મણસું તાણીમાં બાજરી તો છે જ નહીં. બાજરી જ નહીં. બાજરી જ નહીં મોય મણસું ઉજ્યું છે હું. અલ્યા તારી ના એ પેલો પાણીનો થોડું વધારે રહેશે કે હા. એ કે પણ એમાં એ પેલી પાઇપ વધવાની છે એમાં પાણી ચાલુ કરો મોટર કે એમાં જે નીકળી તે નહીં ખેતરમાં જાય મણસું વધારે ઊંચું હોય તો બાજરી તો દેખાતી જ નહીં મોય. કે કહો તને ઉપર ટ્રેક્ટર ચડે છે પાછું અને પેચવા આવો આપણે મેં કહી એ તો પછી જ કરવું પડશે કે તાન પેલામાં આવડી થઈ છે તે ખાતર માગે છે બે ઘટો બે કટે માગે ઓય અને પાવા આવી છે. આજે કહો તને હડો એમાં બે કટે લાવી છે અને આ જે કુવા વાળું છે ને ઓય એના પર પાછું ટ્રેક્ટર ચડાઈ ગયો એ અમે એમ જ કરવું છે. આપણા બા વખતનો હીરો આપણા વહાય પડી થઈ રહી છે. ઓય હું કહું છું હા ફોન આવ્યો તો કોઈ પૈસા લેવા આવી તું? ઓવા પૈસા લેવા ચમ તું આ ભાઈબંધ રાખી છે ચમ વા દારૂ પીને આપણા વગર ના પાડ્યો ના આવી રહ્યા પૈસા લેવા. દારૂ પીને આવ્યો? અરે હોર મારતો તો ખાટું બળ ચોકથી પીને આવ્યો તો હાલો નહીં અલગ હે તો ત્યાં વસૂડી ના કરતો ઘણો ઉભો રહ્યો હતો હવે તો હારો હાર કરી ના લઈ જાય. હમણાં મને ભેગો થયો પછી એની વાત. એવાના સંગ ના કરવા હારા પાછા તાણે કોઈ ઘેર હું લેવા આવતા એ પીપીન કીધું તું પૈસાનું કીધું તું મને એને ફોન કર્યો હતો. મુક તો મારા મોટા ભાઈ ઊંઝા ઘેર કીધું દાજી કીધું મારું નામ લેજે કીધું ના લે. પણ એવાના સંગ હું કા કરો છો વ્યસનવાળાના તમને ઊંધા રવાડે ચડાવશે પણ ફોનમાં તો વાગી બોલતો હતો. ફોનમાં નહીં એમ ના પાડી દેવાની નહીં હાર ઓર્ડર તું ના પાડ્યો. તમે ખાધું? ખાવું તો છે પણ એ કળતર થાય છે પગે શું કરું પકડે છે ઓવે અરે લાવો કે દબાઈ દઈએ એમાં હું હોતા હોતા પણ એ તાણી તું તો આયા ના લાવો. પણ તું થાચીને આવે રવા દે આ એ તો થાક ઉતરી જાય. હોતા હોતે હા આશી રાત દુશા છે બીજું કોઈ દબાવ છે? હા ઓહો તું ચિંતા નથી કર મારી એટલી બધી શામના ખાવા મળ્યા પગ તમારે? હમણાં છે દુખી છે લે
એવું છે ઓવે આવો આવો બકુબા અમદાવાદ શું છે બધું કોઈ નહીં કરતા થાય છે જેનો ભાઈ કુંદર છે પણ પગ ખુંદે છે એમ ઓવે કરતા થાય છે એટલે મારો કઈ મારો છોકરો કઈ પગ ન દબાતો અને હોય તો એનો ભાઈ પગ દબાવે છે એટલે આ તો મેં પહેલી વાર જોયું અમદાવાદ હા હું એમ કહેતો હા તારા બે ભાઈ રાગ સારો છે રાગ તો ખરો જ નહીં કોણી ભાવ રાગ તો ખરો ભાઈ અમારે બે ભાઈને અમારે ઠેઠનો અમારે બાએ એવા હતા બે ભાઈ રાગ ને અમારે બે ભાઈને રાગ એવો આવે એટલે આ બકુબાનો હોય ગોમમાં હોતા હોતા હોય રાગ આવે ઘર સારું બનાવ્યું છે પૈસા હારા કાઢ્યા છે કે લ્યો કોણે સેવા સારી કહ્યું તો ભાઈ અમારા વગણે તો સેવા તો થાય કે હાર છે તમારે અમારે તો લીલા લેર એવું છે અમારા મોટા ભાઈ બેઠા છે હું છું આ મકાન બન્યો પોગે છે આ બાજુ હા બે કેટલા ઘઉં છે આ આરી 4.5 બોરી છે અને 12 બોરી અંદર મેળવી દીધી એટલે મારે તો એ દોઢ મણ ઘઉં આવ્યા છે 2.5 બોરી જ ભરવાની અને વાય છે આટલું બધું છે બકુબા હા હું તો ખેતરમાં ઓટોય નહીં મારતો કેમ બસ આ જેનો આબાદ જો જવા હળી પાજીને કટકો નહીં કરવા દેતો જો જવા જ નહીં દેતો કાબા નહીં દેતો એવું છે બધું હીચી વાળીનો હીરો અંબાળા જ મારે આટલો બધો રાગ તમારે બે જણા અમારે તો રાગ તો હોય કે બે ભાઈ છે હગા બે ભાઈ છો તમને નહીં ખબર ખબર છે તાણી બે ભાઈ છે પણ હોય ને કોક કરવું પડશે હોય ને બે ભાઈ હરખા નહીં અડવા દેવા કારણ કે આના બે ભાઈ હરખા અડશે ને તો ગોમમાં કોઈને પોકવા નહીં દી અને આના ગોમમાં ગોમમાં મારા જેવા ઊંચા અવાજ નહીં બોલવા દી એટલે હોય ને તો ગમે કરી અને બે ભાઈનો રાગ તો થોડાઓ જ છે ભલે મારે એક થઈ જાય હું ઓમ ઓમ કરો તો કોઈ ખબર નહીં પડતી કરતો નહીં તાણી આ તો પેલું રાતે સપનું આવ્યું હતું કે એ સપના વિચાર કરતો હતો સપનાને ગોળી મારો કે કે સપનું તમારું જ આવ્યું હતું મારું સપનું હા કેવું ખબર છે હા આ જે આ બે ભાઈ રાગ છે ને હા. એવું સપનું હું તો સપનું જોયું ને હા. આમ તમારી જોડે એક થાળી ખોય આની આમ બે ભાઈ કેટલા હળી મારી ધોઈ એટલે ખાવાના ટાઈમે આવો તો સપનું તમારું સાકાર થાય અમે તો એવું જ છે અમારે બે ભાઈને એ સારું છે હો તાણી મારો તો પ્રાર્થના એવી છે હા. કે આખી જિંદગી તમારો આવો ને આવો રાગ રહે અમારે તો આવો જ રહે બકુબા આખી જિંદગી નહીં પણ હવે થોડા દાડામાં જુદા દોડીએ કરું હું કહું છું હા કેટલો ખર્ચો છો ઘરને ઘરનું હજી બીજું કોમ બાકી છે હજી તો હવે વળી હું બાકી છે હજી તો તમે જુઓ હજી હું થાય છે એસી નખાઈ જી એસી ના એસી નો અવાજ નહીં ભાઈ આપણે આ રહ્યા પંખા જો અમારે 2 વખતનો છે આખું ઘર નવું કર્યું પણ પંખો 2 વાળો જ રાખવાનો છે અમારે શું છે કહો પૈસા જોઈ કોઈ પર્યાવરણ પૈસા કેટલા જોવું છે આલથી ન્યાલી કેટલા માગું વધારે ન જોતા જાણે ખાલી 25,000 25,000 હા શું કરવા છે આ એક છોકરાને ફોર્મ ભરી છે કે હા તે કદાચ થઈને જો નોકરીમાં આવી જાય ને હા તો વળી હમું આવે બકુબા હા પૈસા વાત તો ઠીક પણ પૈસા તમારે એટલા બધા રકમ જોઈતું હોય ને હા તો પેલા સુખી કરનાર જીતુબા નહીં જીતુભા હા સુખી ઘરવાળા અલ્યા તમે એની વાત જાડો કે એ ખાલે પેલા કોટની બોટ પહેરી ફરી કોઈ ફૂંચી ખાવા નહીં એની પાસે ખાલી દેખાડો કરી છે અલ્યા એ કોટ શોટ લાયા ખબર છે હા. શોટ લાયા છે મને એવું ખબર એના મામા છોકરા વિવાહ હતા ને હા. એ એને લઈ આવ્યો વિવાહમાં હા. તે એને લઈને પહેરીને મોં ઘેર આવ્યા છે એવું અલા પેલા જીતુબા પર પૈસા નહીં તૂટી નતો કહેતો કે જા મોટી મોટી મીટિંગમાં જોઈ છે કોટ પહેરી ફરી છે ઓ સીન પૈસા અલ્યા કોઈ આવ્યો નહીં વાયરો એ જેનો કદી જૂઠું ના બોલે સી અલ્યા પણ એને બાજુ કોણ રહેશે હું નહીં રહેતો પણ એ તો ના પૈસાનો વ્યવહાર સારો ના હોય એટલે જૂઠું બોલે એ તો પણ મેં માગ્યા નહીં પૈસા એની પાસે પણ એ તો મોડત જોઈને તો પૈસા આલે છે હવે હું કહું હમણાં ફોન કરું હમણાં 5 લાખ જોતા હોય ને તો હમણાં હાલ તરત આવી જાય છે ઉભા રહો હા અમારે બે ભાઈનો નિયમ છે ને વ્યવહાર છે બે ભાઈનો છે આયો નેનકો એમ કે કોણે પૈસા આલો તો એમ આલો છે એ ખરું હું કોઈ હોય હા અરે પૈસા માગવા આવ્યા છે 25,000 કી છે હું કરું તો
તમારા હાથમાં છે બધું મારા હાથમાં પણ મને પેલી ટેવ ખૂટી છે કે એક પાસે એ સોટો પોણી કરવાની. આ સોટો પાણી વાળો હતો હા તમારે રવા દો ના ના પાડી બકુબા, હા પૈસા એક ધણીને આલેલા છે કે રહ્યો વરિયાળીનો વાયદો કરીને જો છે પણ કે ગંજ બંધ છે એ રહ્યો આલે એ કે તમને પૈસા હું કરી એ આલું. હોમતબા હા પૈસા ના આલો તો ના પાડી પણ મોહલા મત કરો મોહલા નહીં, તમે જે છે ચોખ્ખું કીધું. એ કે મેં હા. એ કે તમે હું 4-5 રૂપિયા ઓમ અથવા પ્રગતિ હારી કરી હું તમારા મનમાં શું છે કે અમે ઊંચા થઈ એટલે પણ જરૂરત તો પડે બધાની આ તો મારે જરૂર હતી વાત સાચી તો પણ વાત કરી બકુબા વાત સાચી પણ એમને આવું નહીં થતું. આ ઢેસણ ગળી જાય છે આવું કરતા કરતા. હોમતબા હા તો ના હાલવા તો કોઈ નહીં હું જાઉં છું હા ભાઈ હાલ છે તો હું તમને કહ્યું. એ સારું હતો નહીં ઓયને ભલે પૈસા ના આલ્યા પણ ઓયને રામ ને લક્ષ્મણ જેવા જોડી છે ને પણ ઓય રાવણ ને રોમ જેવા કઈ ના મૂકું તો મારું નામ બકુબાની. હા મારું ગઢવાડા હા ગઢવાડા હા